Hello, good morning, students. Today, I welcome you all to the session of Business Communication. So, students, we were studying unit number 5, Written Communication. Okay, we were studying inward structure of a business letter, which was divided into two parts, right? Outward structure and compulsory parts and occasional parts. So, we have already completed with occasional parts of the letter. Today we are going to start up with the compulsory or regular parts of a letter. Students, ગયા વીકમાં ઓલરેડી બરાબર આપણે occasional કે optional parts સ્ટડી કર્યા જ હતા. Okay, so now we are going to study regular or compulsory parts of a business letter. Now, introduction. In order to write a letter, we have to follow specific format. અગર જો આપણે લેટર લખવો છે સ્ટુડન્ટ્સ તો આપણે એક સ્પેસિફિક ફોર્મેટ હંમેશા ફોલો કરવું પડશે, રાઈટ? અને સ્ટુડન્ટ્સ આ કમ્પલસરી પાર્ટ્સ છે, એટલે તમે સમજો જ્યારે આના પછીના બે યુનિટ દેટ ઇઝ યુનિટ નંબર 6 એન્ડ 7 એમાં તમે લેટર લખવાના છો, રાઈટ? તો ત્યારે શું થવાનું છે કે ત્યારે તમારે આ પાર્ટ્સ તો ફોલો કરવાના જ છે. તમે લેટર લખશો એમાં આ બધા જે રેગ્યુલર કે કમ્પલસરી પાર્ટ્સ છે એ તમારે ફોલો કરવાના છે અને એ તમારે કમ્પલસરીલી ઇન્ક્લુડ કરવાના છે. આની પહેલાના જે આપણે ઓપ્શનલ પાર્ટ્સ ભણ્યા હતા બરાબર, એ ઓપ્શનલ છે. અગર તમારા લેટરમાં અપ્લાય થતા હોય તો તમારે ફોલો કરવાના, અધરવાઇઝ તમારે કોઈ જ પ્રકારે ફોલો કરવાના જરૂર નથી. Okay students, so these things you have to keep in mind. હવે અમુક કમ્પલસરી પાર્ટ્સ છે આપણે ચાલુ કરીએ, સ્ટડી કરીએ. ફર્સ્ટ વિલ બી અ હેડિંગ ઓર અ લેટર હેડ. ઓકે, જ્યારે બી તમે લેટર લખો છો તો એની ઉપર તમારે સૌથી પહેલા તો હેડિંગ આપવું જ પડશે. This is the first part of the letter. The institute who is sending the letter writes this part. આ પાર્ટ કોણ લખે છે? જે ઇન્સ્ટિટ્યૂટ લેટર મોકલે છે, સેન્ડ કરે છે, એ આ પાર્ટ લખે છે અને હેડિંગ કહેવામાં આવે છે. Generally, black or blue color is used and is written in block or bold letters in middle of the paper. Generally black કે blue color use કરવાનો છે અને રાઈટ મિડલ ઓફ ધ પેપરમાં બ્લોક અને બોલ્ડ લેટર્સમાં લખવાનું છે, કેમ કે આ હેડિંગ બતાવે છે, તમારું એડ્રેસ બતાવે છે, તમારો લોગો બતાવે છે, એટલા માટે. It has to be in the middle of the paper. For address, shop number will be written first, then name of the building, name of the area, then post office area, and lastly name of the city and pin code are mentioned. એડ્રેસ માટે પહેલા શું લખવાનું છે? શોપ નંબર લખવાનો છે, પછી બિલ્ડિંગનું નેમ લખવાનું છે, એરિયાનું નેમ લખવાનું છે, પોસ્ટ ઓફિસ એરિયા લખવાનું છે અને લાસ્ટલી નેમ ઓફ ધ સિટી લખવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે બી તમે હેડિંગ કે લેટર હેડ લખો ત્યારે આ વસ્તુ હોવી જોઈએ. ડોન્ટ વરી, હું તમને ફોર્મેટ પણ બતાવીશ. જ્યારે આપણે લેટર લખશું ત્યારે I will also show you format. The details like telephone number, fax number, email address and website are placed on left side of the postal address. ટેલિફોન નંબર છે, ફેક્સ નંબર છે, ઈમેલ છે, એ બધું તમારે લેફ્ટ સાઈડ લખવાનું છે. The heading should not cover more than 1/5 part of the paper. Heading 1/5 part of the paper કરતા વધારે કવર કરવું જોઈએ નહીં. ઓકે, ચાલો લોગો છે બેટર હોમ અપ્લાયન્સીસ. ઓકે, અહીંયા લોગો આવશે. સૌથી પહેલા સ્ટુડન્ટ સી, અહીંયા આટલામાં લોગો આવશે, બરાબર, લોગો ઓફ યોર કંપની, અને આટલામાં તમારું કંપનીનું નામ આવશે. સપોઝ બેટર હોમ અપ્લાયન્સીસ ઇઝ ધ નેમ ઓફ યોર કંપની, તો ઇટ વિલ બી રિટન ઇન ધ મિડલ અને એનો લોગો અહીંયા બાજુમાં આવશે. અહીંયા તમારી ઈમેલ આઈડી અને ફોન નંબર લખવાના છે. ઓકે, 10 વિનીત ચેમ્બર્સ, ચેમ્બર્સમાંથી ભૂલથી અહીંયા આવી ગયું છે, એકચ્યુઅલી ઇટ હેઝ ટુ બી ઓન ધીસ સાઇડ. 10 વિનીત ચેમ્બર્સ બિહાઇન્ડ બસ સ્ટેન્ડ, બારડોલી, સુરત. આવી રીતે તમારે આખું પિનકોડ સહિત લખવાનું છે. આને શું કહેવાય છે? હેડિંગ કે લેટર હેડ કહેવામાં આવે છે.
Now, second will be date. The second important part is date. It provides reference to the letter. There are two styles of writing the date. Second important part શું છે? Date છે. અને બે સ્ટાઇલ છે date લખવાની. First will be a American method and second will be a British method. American method માં શું છે? Here, the name of the month is written first, then the date is followed by comma and lastly the year. Example, January 10, 2016. This is the American method. Right? આવી રીતે American method પ્રમાણે date લખાય. પહેલા name of the month, પછી date, પછી comma અને પછી year. Second will be a British method. Here, date with ST, ND, RD, TH is written first, then name of the month followed by comma and lastly the year. Example, 10th January, 2016. બરાબર 10 પછી ઉપર TH, January, 2016. આને બ્રિટિશ મેથડ કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, આને બ્રિટિશ મેથડ કહેવામાં આવે છે. તો આવી રીતે ડેટ આમાં લખી શકાય. હું તમને કહીશ આપણે બ્રિટિશ મેથડ ફોલો કરવાની છે લેટર. હું તમને ફોર્મેટ બતાવીશ. એ ફોર્મેટ પછી તમારે ડ્રો કરવાનું રહેશે જ્યારે આપણે લાસ્ટ ટુ ચેપ્ટર્સ લેટર્સના સ્ટાર્ટ કરશું ત્યારે. Now, third will be a inside address. Here, the address of the receiver of letter is written when the letter is addressed to a person. His or her name and designation is mentioned. અહીંયા શું થાય છે? એડ્રેસ ઓફ ધ રિસીવર લખવાનું છે. જ્યારે બી લેટર કોઈ પર્સનને તમે એડ્રેસ કરો છો ત્યારે એનું નામ અને ડેઝિગ્નેશન એમાં મેન્શન કરવાના છે. રાઈટ? આપણે જોઈએ એક્ઝામ્પલ્સ જે મેં તમને આપ્યા છે, અમુક ડિસ્ક્રિપ્શન અને અમુક એક્ઝામ્પલ. ઘણીવાર એવું બને કે when name is mentioned as a part of inside address, then use Mr, Mrs, Miss. Right? હવે ઇનસાઇડ એડ્રેસ એટલે શું? સામેવાળાનું એડ્રેસ. સામેવાળાનું એડ્રેસ તમે લખો છો ત્યારે તમે એની કંપનીનું નામ લખો છો, એની પહેલા તમે એને સેલ્યુટેશનમાં લખો છો. ડિયર મિસ્ટર, મિસિસ, મિસ, જનરલ મેનેજર, એવી રીતે કોઈને બી લેટર તમે એડ્રેસ કરો છો. તો તમે જ્યારે મિસ્ટર, મિસ, મિસિસ એવું લખો છો, રાઈટ, તો ત્યારે કેવી રીતે તમારે લખવાનું છે? એક્ઝામ્પલ છે, મિસ્ટર છે કે મહેતા, મિસિસ અનંતા વેદ, મિસ દેવાંગી ઠાકર, મિસ પ્રીતિ શાહ. રાઈટ? આવી રીતે તમે લખી શકો. ઇન ઇંગ્લેન્ડ, એસ્ક્વાયર વોઝ યુઝડ ફોર જેન્ટલમેન. ઇંગ્લેન્ડમાં જેન્ટલમેન માટે આપણે એસ્ક્વાયર શબ્દનો ઉપયોગ કરતા હતા. રાઈટ? તો પછી કેવી રીતે લખી શકાય? આરવી પંડિત ESQ. ESQ has to be written at last. Next, when esquire and degree both are used together. જ્યારે બી esquire અને degree તમે બંને સાથે વાપરો છો ત્યારે what you have to write? આરવી પંડિત એસ્ક્વાયર PhD. રાઈટ? તો આવી રીતે તમે લખી શકો છો. There are different styles of writing the name in the inside address. Then, some people mention degree or designation conferred upon them like doctor, professor, sir, Padma Shri, captain, colonial. The example કેવી રીતે આવે? ડોક્ટર રવિન્દ્ર જડેજા, રાઈટ, પ્રોફેસર કજરી મહેતા. તો આવી રીતે એના એક્ઝામ્પલ્સ છે. તો આવી રીતે ડિગ્રી અને ડેઝિગ્નેશન જ્યારે કોઈનું હોય તો ત્યારે તમારે આગળ એ ડિગ્રી કે ડેઝિગ્નેશન લગાડવું પડે છે. Otherwise, it will be considered as an insult. With title of a firm having personal name, Messrs is written. જેમ કે મેસર્સ રાજાણી બ્રધર્સ. જ્યારે બી કોઈ બી કંપનીનું પેઢી, બાપ દાદાની પેઢીમાં ધંધો ચલાવતા હોય તો એવી રીતે એનું નામ ઘણીવાર હોય છે, એમાં આગળ શું લખેલું હોય છે? મેસર્સ. રાઈટ? મેસર્સ રાજાણી બ્રધર્સ. એવી રીતે તમે લખી શકો છો. Next will be with the title of the firm having impersonal name, the is written. જેમ કે એક્ઝામ્પલ, ધ રેડિક્સ કોર્પોરેશન, બહુ મોટી કોર્પોરેશન છે, બહુ મોટી કંપની છે, તો આગળ એમાં તમારે ધ એડ કરવાનું છે. નેક્સ્ટ, when executives of any limited company, private firm or bank are addressed, then designations are mentioned.
જ્યારે બી કોઈ બી એક્ઝિક્યુટિવને તમે એડ્રેસ કરો છો, પ્રાઇવેટ ફોર્મમાં કોઈ બી એમ્પ્લોય હોય તમને ઓળખે છે એને તમે કહો છો, રાઈટ? ત્યારે શું આવશે આગળ? ધ સેક્રેટરી, ઝાયકર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, અહેમદાબાદ. પછી ધ મેનેજર, SBI, નવરંગપુરા, અહેમદાબાદ. એવી રીતે ધ સેક્રેટરી, ધ મેનેજર અને પછી એડ્રેસ, રાઈટ? Fourth will be a subject line. It indicates the purpose of writing a letter. સબ્જેક્ટ લાઈન શું કરે છે? સબ્જેક્ટ લાઈન લખવાની છે, રાઈટ? હંમેશા સ્ટુડન્ટ્સ તમે ઈમેલ પણ મોકલો છો ત્યારે એમાં શું આવે છે? સબ્જેક્ટ લખવાનો આવે છે, રાઈટ? તો ઘણીવાર તમને પૂછે છે ઈમેલ તમારે એમને મોકલવો છે તો ત્યારે તમે લખી શકો છો કે ના, યુ હેવ ટુ રાઇટ અ સબ્જેક્ટ. સબ્જેક્ટ એક હાઇલાઇટ બતાવે છે કે લેટર શેના ઉપર છે, રાઈટ? It indicates the purpose of writing a letter. It indicates the main theme of the letter. It can be either between inside address and salutation or after salutation and before body of the letter. સબ્જેક્ટ લાઈન શું કરે છે? લેટરનો પર્પસ બતાવે છે, મેઇન થીમ બતાવે છે. ઇનસાઇડ એડ્રેસ અને સેલ્યુટેશન વચ્ચે તમે લખી શકો આઈધર આફ્ટર સેલ્યુટેશન અને બિફોર બોડી ઓફ ધ લેટર તમે લખી શકો. એ કેવી રીતે લખવાનું છે? ડોન્ટ વરી, આઈ વિલ શો યુ વન લેટર ફોર્મેટ. એક્ઝામ્પલ, સબ્જેક્ટ હોલસેલ પરચેઝ ઓફ પલ્સીસ એન્ડ ગ્રોસરી. બરાબર? સબ્જેક્ટ ઇઝ ટુ બી અંડરલાઇન ઓર રિટર્ન ઇન બોલ્ડ લેટર્સ. સબ્જેક્ટ શું છે? હોલસેલ પરચેઝ કરવાનું છે પલ્સીસ અને ગ્રોસરી, રાઈટ? એના વિશે તમે લેટર લખ્યો છે તો સબ્જેક્ટ શું આવશે? હોલસેલ પરચેઝ ઓફ પલ્સીસ એન્ડ ગ્રોસરી. સબ્જેક્ટ અંડરલાઇન કરવાનો છે અને બોલ્ડ લેટરમાં લખવાનો છે. Now, fifth will be a salutation. After inside address, besides left margin, leaving one line, the words of respect showing readiness for communication with receiver is called salutation, right? ઇનસાઇડ એડ્રેસ પછી લેફ્ટ માર્જિનમાં એક લાઈન છોડી અને તમે લખો છો, રાઈટ? એને સેલ્યુટેશન કહેવાય. સ્ટુડન્ટ્સ માઇન્ડ વેલ, સેલ્યુટેશન છે ને હાઈએસ્ટ માર્ક ઓફ રિસ્પેક્ટ બતાવે છે, રાઈટ? ઇટ શોઝ ધ હાઈએસ્ટ માર્ક ઓફ રિસ્પેક્ટ. એટલે સેલ્યુટેશન લખવામાં ક્યારેય તમારે ભૂલ કરવાની નથી. એક્ઝામ્પલ મેં તમને થોડા આપ્યા છે, બરાબર છે? જેમ કે ડિયર સર, ડિયર મેડમ, ડિયર મિસ્ટર સુરી is mentioned. If name of the person is mentioned as a part of inside address, then dear is mentioned in salutation. બરાબર? name of the person as a part of inside address તમે લખો છો તો dear તમે salutation-માં mention કરો છો. dear so and so, dear so and so. Okay students, so this is the way how you write a salutation. If name is not mentioned in inside address but only designation is mentioned, then salutation should be sir or madam. અગર તમે નેમ નથી મેન્શન કરતા, તમને નેમ ખબર નથી તો તમે ખાલી એમ લખવાનું સર કોમા કરી, મેડમ કોમા કરી, એવી રીતે. When letter is written to a group, then salutation will be gentleman. When letter is written to a group, then salutation will be gentleman. જ્યારે બી તમે ગ્રુપમાં લેટર લખો છો ત્યારે salutation શું હોઈ શકે? gentleman. Next, punctuation mark comma is placed after salutation, right? comma તમારે કરવાનું છે after salutation. Salutation indicates a relationship between writer and receiver. salutation શું કરે છે? રિલેશનશિપ ઇન્ડિકેટ કરે છે. કોના વચ્ચે? રાઇટર અને રિસીવર વચ્ચે. ઓકે, હવે ટેબલમાં તમે જોઈ શકો છો. So students, you can see in the table, for official correspondence, sir or madam is to be used.
For general correspondence, dear sir or dear madam is used, and for intimate relationship, my dear Khan. That is the way that you write a salutation, right? For intimate close relationship hoy, so you can also write my dear. Otherwise, there is no need of writing anything, right? Okay, now sixth will be body of the letter. Sixth part kayo hoshe? Next comes the body of the letter, which is divided in three parts: introductory paragraph and main paragraph. Right? Introductory paragraph, it provides introduction to the letter, or it provides reference to earlier correspondence. Introductory paragraph શું કરે છે? એ તમારે રેફરન્સ પ્રોવાઈડ કરવાનો છે આગળના કોરસ્પોન્ડન્સને. or else તમે ઇન્ટ્રોડક્શન પણ તમારી કંપની કે વોટેવર એ લખી શકો છો. Now, second will be main paragraph. Here, theme of letter is discussed methodically. Detailed information about the object of the letter is mentioned by selecting clear words. Main paragraph માં આખી theme તમારે mention કરવાની છે. Right? What is the object of the letter? એ તમારે mention કરવાનું છે. Right? Sometimes information is arranged with bullets or in tabular form. ઘણીવાર bulletsમાં કે ટેબલના ફોર્મમાં પણ information arranged થયેલી હોય છે. Now third will be a concluding paragraph. The letter writer clearly mentions what he expects from reader, and an attempt is made to convert prospective customer into actual customer. Concluding paragraph માં તમારે conclusion આપવાનું છે, right? અને પછી prospective customer means future customer હોય અને actual customer માં કેવી રીતે convert કરવા એ વિચારવાનું છે. Some expressions must be mentioned after third paragraph. અમુક વસ્તુ તમારે થર્ડ પેરેગ્રાફ પછી મેન્શન કરવાની છે, જેમ કે થેન્ક યુ, એવું કરેક્ટ છે. થેન્કિંગ યુ ઇઝ ઇનકરેક્ટ બીકોઝ ઇટ ઇઝ ઇન અ continuous tense, right? So these you have to keep in mind. Now, after third paragraph, after the body of the letter is over, આપણે વાત થઈએ body of the letter 3 પેરેગ્રાફમાં ડિવાઇડેડ છે અને એ બધું પતે, રાઈટ? પછી તમારે થેન્ક યુ કે થેન્કિંગ યુ કેવું લખવાનું છે, રાઈટ? નેક્સ્ટ વિલ બી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, બરાબર? એ પણ આપણે લેફ્ટ સાઈડ લખવાનું છે. Just as the letter begins with greeting, same way it should also end by complimenting the reader. જેવી રીતે તમે સેલ્યુટેશનમાં ગ્રીટ કરો છો બધાને, એવી રીતે, રાઈટ? એડ્રેસમાં પણ તમારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં પણ ગ્રીટિંગથી લેટર એન્ડ કરવાનો છે. સ્ટુડન્ટ્સ, જો તમે ગ્રીટિંગથી લેટર એન્ડ કરશો તો એ બહુ સરસ પ્રેઝન્ટ હશે. It indicates intimacy of relationship between writer and reader of letter and is written on right hand side. So indicate કરે છે? Intimacy of relationship means closeness of relationship between writer and reader of letter. જે ક્લોઝનેસ હોય ઇન્ડિકેટ કરે છે અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર પણ તમે લખી શકો છો, પણ નવા ફોર્મેટ પ્રમાણે તમે લેફ્ટ હેન્ડ સાઈડ હવે લખી શકો છો. ઓકે, આઈ હેવ ગિવન યુ એક્ઝામ્પલ. જો સેલ્યુટેશનમાં તમે ડિયર સર, ડિયર મેડમ કે ખાલી સર કે ખાલી મેડમ લખ્યું હોય તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં શું આવશે? હંમેશા યોર્સ ફેથફુલી. અને આ ફોર્મલ કહેવાય, ફોર્મલ કમ્યુનિકેશન તમે કરો છો, રાઈટ? ત્યારે જનરલી આ યુઝ થાય છે. નાઉ નેક્સ્ટ વિલ બી સેલ્યુટેશનમાં. જો તમે સેલ્યુટેશનમાં લખ્યું હોય ડિયર મિસ્ટર શેખ, ડિયર મિસ પઠાણ, ડિયર નરગીસ, then in complimentary clause you have to write yours sincerely. Yours sincerely એમ લખવાનું છે. and note will be informal. informal આ થઈ જાય કેમ કે તમે એમાં આગળ ડિયર એડ કરો છો અને નેમ પણ સાથે એડ કરો છો. નેક્સ્ટ, અગર તમે સેલ્યુટેશન એમ લખો છો માય ડિયર જેહાન, માય ડિયર નેન્સી, then complimentary clause will be yours truly or yours because it is very informal. આ બતાવે છે કે તમે રીડર ઓફ ધ લેટર સાથે ક્લોઝ રિલેશનશિપમાં છો, રાઈટ? તો આને શું કહેવાય? મોસ્ટ ઇન્ફોર્મલ લેટર, એકદમ ઇન્ફોર્મલ લેટર આને કહેવામાં આવે છે. ઓકે, તો ધીસ ઓલ્સો યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ.
Now, last part will be signature. After complementary clause, name of letter writer is written. Then signature is done of letter writer. Complementary clause પછી તમે શું કરો છો? નેમ લખો છો લેટર રાઇટર, પછી સિગ્નેચર કરવાની હોય છે. રાઈટ? તો એક્ઝામ્પલ, આર બી શાહ ઇઝ રાઇટિંગ અ લેટર. આર બી શાહ, ફ્રોમ આર એનું નેમ હોય, બી એનું ઇનિશિયલ હોય, એન્ડ શાહ ઇઝ સરનેમ. અગર એ લેટર લખે છે તો તમે સિગ્નેચર કેવી રીતે કરશો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં? જો સોલ પ્રોપ્રાઇટરશિપ હોય, સોલ પ્રોપ્રાઇટરશિપ મીન્સ તમે ભણી ગયા છો કે એક જ માણસ બિઝનેસ ચલાવે છે, સોલ પ્રોપ્રાઇટરશિપ કહેવાય. સોલ પ્રોપ્રાઇટરશિપ હોય તો યોર્સ ફેથફુલી કરવાનું, એને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય. પછી કોમા કરીને આર બી શાહ, શું કામ? આર બી શાહ લેટર લખે છે, બ્રેકેટમાં શું લખવાનું? પ્રોપ્રાઇટર, એની ડેઝિગ્નેશન લખવાની છે, અને પછી સિગ્નેચર કરવાની છે. હવે તો ડિજિટલ સિગ્નેચર એવું બધું આવી ગયો છે ટ્રેન્ડ, પણ પહેલા એવું હતું નહીં. તો ત્યારે આ ફોર્મેટ યુઝ થતું. નેક્સ્ટ, ઇન કેસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. હવે સપોઝ પાર્ટનરશિપ ફોર્મ છે તો યોર્સ ફેથફુલી કોમા કરીને આર બી શાહ, કેમ કે આર બી શાહ લેટર લખે છે, બ્રેકેટમાં શું આવશે? પાર્ટનર, કેમ કે પાર્ટનરશિપ ફોર્મ છે એટલે લખવું પડે ને કે પાર્ટનર, એન્ડ ધેન signature of આર બી શાહ. Okay students? Next, if a person is writing a letter as a manager or promoter, he will sign as below. અગર પર્સન મેનેજર કે પ્રમોટર તરીકે લેટર લખે છે તો કેવી રીતે લખવા? મોટી કંપની છે, મલ્ટીનેશનલ કંપની છે, તો કેવી રીતે તમે લખી શકો? તો યોર્સ ફેથફુલી કોમા કરીને આર બી શાહ, બરાબર, ઇન્ટુ બ્રેકેટ મેનેજર ઓર પ્રમોટર. મેનેજર હોય, પ્રમોટર ઓફ ધ કંપની હોય, જે બી હોય, અને પછી નીચે સિગ્નેચર પુટઅપ કરવાની છે. નાઉ સિગ્નેચરનો હવે સબ પાર્ટ છે, એને પર પ્રો સિગ્નેચર કહેવામાં આવે છે, ઓર પર પ્રોક્યુરેશન કહેવામાં આવે છે. હવે આ બરાબર સાંભળજો, આ કન્સેપ્ટ તમારે સ્ટડી કરવો પડશે. When a person who holds a higher post in a firm is going to remain away from his or her duties, then a person is appointed on his behalf to complete official routine work. અગર જે બી પર્સન કોઈ હાયર પોસ્ટ ઉપર છે, એક્ઝિક્યુટિવ છે, ડિરેક્ટર છે, મેનેજર છે, એ થોડા દિવસો માટે પોતાની ડ્યુટીથી અવે છે, દૂર છે, તો બીજા કોઈ પર્સન એના બિહાફમાં કામ તો કરવું પડશે. ફિનિશ. તો ત્યારે શું થશે? At that time, that person on behalf will get a duty to sign on behalf of the person who is on the higher post. At times, head of different departments officially provides right to sign on their behalf for routine correspondence. ઘણીવાર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર, ઓફિશિયલી રાઇટ ટુ સાઇન પ્રોવાઈડ કરે છે. ઓકે, કે ભાઈ તમે મારા બદલે સાઇન કરજો, કેમ કે એને એટલું બધું કામ હોય કે પહોંચી ના શકે, તો યુ કેન સાઇન ઓન અવર બિહાફ, એવું એ કહે છે. In such cases, power of attorney is given for signature per procuration. This proxy signature requires prior completion of legal procedure. પણ આમાં પાવર ઓફ અટર્ની તમારે કોકને આપવું પડે, બીકોઝ એને તમે રાઇટ આપો છો કે તમારા બિહાફમાં બધું જ કોરસ્પોન્ડન્ટ જુએ છે અને સાઇન કરે છે. સ્ટુડન્ટ્સ, આ બહુ ધ્યાન રાખીને કરવું પડે, બસ તમારા બિહાફમાં ક્યાંય બી સાઇન થાય તો તમે સીધા ફ્રોડમાં ફસાઈ શકો જો બીજો કોઈ માણસ જેને તમે રાઇટ આપ્યા હોય એ કંઈ ફ્રોડ કરે તો. અને ધીસ રિક્વાયર્સ લીગલ પ્રોસિજર, પહેલા આખી એક લીગલ પ્રોસિજર હોય એ કમ્પ્લીટ કરવી પડે, બરાબર છે, પછી જ તમે આ ફોર્માલિટીઝ બધી કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો ધીસ પ્રોક્સી સિગ્નેચર રિક્વાયર્સ prior completion of legal procedure. આ પ્રોક્સી સિગ્નેચર prior completion of legal procedure થાય પછી જ થઈ શકે. એક્ઝામ્પલ, યોર્સ ફેથફુલી, રાઈટ, કોમા. હવે એવું વિચાર કરો કે સપોઝ જે માણસે લેટર લખ્યો છે એ અત્યારે હાજર નથી, તો એના બદલામાં બીજું કોઈ પ્રોક્સી સિગ્નેચર કરે છે, એને રાઇટ આપેલા છે, તો કેવી રીતે લેટરમાં આવશે? યોર્સ ફેથફુલી, કોમા, પીપી. પીપી મીન્સ પર પ્રોક્યુરેશન. તો ઓસ્કાર્સ કેમિકલ્સ લિમિટેડ, કંપનીનું નામ, રાઈટ, કે ઓસ્કાર કેમિકલ લિમિટેડની બિહાફમાં એમ કે શાહ સેક્રેટરીને રાઇટ આપ્યા હોય છે, તો એ સેક્રેટરી પોતાનું નેમ લખે છે, ડેઝિગ્નેશન એનું લખે છે બ્રેકેટમાં, વોટ એવર ધ ડેઝિગ્નેશન ઓફ પર્સન ઇઝ,
અને પછી સિગ્નેચર કરે છે, રાઈટ? તો આને પર પ્રોક્યુરેશનમ કહેવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, આ બધા જ ફોર્મેટ જે અત્યારે આપણે સ્ટડી કરીએ આ બધા બુકમાં આપેલા છે, પણ અલગ રીતે આપેલા છે. તો આન્સર ઓકેશનલ પાર્ટ્સ અને રેગ્યુલર પાર્ટ્સનો આન્સર સરસ રીતે તમે લખી નાખજો તમારી બુકમાં, કેમ કે લેટર લખશું ત્યારે આ જ ફોર્મેટ યુઝ થવાનું છે. કન્ક્લુઝન. Thus, it is necessary to maintain and follow prefixed format for a business letter, which includes all the compulsory parts of letter. All details should be followed, or else letter is considered inappropriate. Right? Thus, આ necessary છે મેન્ટેન કરવું, અને પ્રીફિક્સ્ડ ફોર્મેટ બિઝનેસ લેટરનો ફોલો કરવું પણ નેસેસરી છે. બધી જ ડિટેલ્સ સરખી રીતે લખવાની છે, અધરવાઇઝ લેટર ઇનઅપ્રોપ્રિએટ કન્સિડર થશે. 8 પાર્ટ્સ છે, એ 8 પાર્ટ્સ કમ્પલસરી છે, અને તમારા લેટરમાં ગમે તે લેટરમાં હોવા જ જોઈએ. અગર આ હશે નહીં તો તમારો લેટર એકદમ જ ઇનઅપ્રોપ્રિએટ કન્સિડર કરવામાં આવશે. So students, this is it for today, but make sure, right, that you are writing both these answers. બાકી બધું તો ટેક્સ્ટ બુકમાંથી આપણે કર્યું છે, પણ આ બંને આન્સર છે ઇન્વર્સ સ્ટ્રક્ચરના ઓકેશનલ પાર્ટ્સ અને રેગ્યુલર પાર્ટ્સ એ ટેક્સ્ટ બુક કરતાં થોડાક મેં અલગ રીતે તમને સમજાવ્યા છે. તો આની તમારે નોટ્સ બનાવી લેવાની છે, કેમ કે આ જ પ્રમાણે જ્યારે આપણે લેટર લખશું ત્યારે ફોર્મેટિંગ આ જ પ્રમાણે થવાનું છે. Okay students, so this is it for today, and here we also complete the unit. અહીંયા આપણું યુનિટ નંબર 5 કમ્પ્લીટ ઓફિશિયલી થાય છે. હવે આપણું યુનિટ નંબર 3 બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું, રાઈટ? એન્ડ ધેન we will jump on to last 2 units, that is unit 6 and 7, જે ટોટલી લેટર રાઇટિંગ ઉપર ડિપેન્ડન્ટ છે. So this is all for today, રાઈટ? આ યુનિટ સરસ રીતે રેફર કરી લેજો. આ યુનિટમાં ઘણા બધા આન્સર્સ છે, એટલે જોઈ લેજો. ઓકે, અને ઓપ્શનલ પાર્ટ્સ અને કમ્પલસરી પાર્ટ્સ રેગ્યુલર લખી લેજો. સો ટિલ ધેન, ટેક કેર એન્ડ થેન્ક યુ વેરી મચ.